રાજકોટના રિંગ રોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં, મંદિરમાં આરતી વિવાદને લઈને પીટી જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો. મળતી માહિતી અનુસાર પીટી જાડેજાએ ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. પીટી જાડેજાની પાસા હેઠળ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પીટી જાડેજા ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા હતા. ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રિંગ રોડ પર આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ યુવા ગ્રુપના યુવકોને પીટી જાડેજાએ આરતી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો, જે બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પીટી જાડેજાના વકીલ અને પુત્રનું કહેવું છે કે જેમાં આગોતરા જામીન પહેલેથી થઈ ચૂક્યા છે, એ ગુનાનો સંદર્ભ આપી કાર્યવાહી કરાઈ છે. કોઈ ષડયંત્ર અંતર્ગત ધરપકડ કરાયાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે. અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે. જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું. કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા અનુસંધાનમાં લઈ જાય છે. એમને એ ના કીધું. અહીંયા આવીને અમને 2 કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ ના કીધું કે શું પ્રોસિજર કરે. અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો, એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે. હું તો એડવોકેટ નથી, બિંગ એ ડૉક્ટરે મને એટલી ખબર પડે. 11 વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય, 9 દિવસના ફાસ્ટ ઉપર હોય, અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે. તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે, કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે. એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે. એમની પાસે એક પણ જવાબ નથી. અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કાંઈ જવાબ નથી. અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર, સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે, જે ક્ષત્રિય સમાજનો અગ્રણી છે, જેને આવું આંદોલન ચલાવ્યું છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે. બનાવ એવો હતો કે આજે 10:15 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે. ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ. અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે. અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને. કઈ કલમો લગાડો? કલમો આ છે ને પાસા એક છે, એન્ટી સોશિયલિટી એક્ટ પ્રમાણે લગાડી છે. અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે.